કૃષ્ણ. તો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું શાક. તો અહીંયા તો એને સાફ કરીને રીંગણા લઈ લીધા છે, 250 ગ્રામ છે, અને તેના આપણે આવી રીતના ડીટીયા હટાવી દેવાના છે. રીંગણાના ડીટીયા હટાવી દીધા છે અને તેને આવી રીતના વચ્ચેથી કટ લગાવી લેવાનો છે. શિયાળામાં ખૂબ જ તાજા તાજા રીંગણ આવતા હોય છે. તો મેં અહીંયા રીંગણને કટ લગાવી લીધા છે, બધા જ રીંગણને કટ લગાવી લીધા છે, અને તેમાં આપણે થોડું પાણી ઉમેરી દઈશું જેથી કરીને રીંગણ કાળા ન પડે. અને તેની સાથે એક બટેકું મેં લીધું છે. તો હવે આ સાઈડમાં હટાવી દઈશું અને ખાયણી લઈ લઈશું. તો ખાયણીમાં આપણે આદુ, મરચાં અને લસણ છે તે ઉમેરી દેવાનું છે. તેને ખાંડી લેવાનું છે. સરસ રીતે ખંડાઈ ગયું છે. તો હવે તેમાં 2 ચમચી જેટલા સિંગદાણા છે તે ઉમેરી દઈશું, અને તેની સાથે 2 ચમચી જેટલા ગાંઠિયા છે તે પણ ઉમેરી દઈશું, અને આને પણ આપણે ખાંડી જ લેવાનું છે. આપણા મસાલો બધો ખંડાઈ ગયો છે. તો હવે આપણે ડીશમાં કાઢી લેવાનો છે. મસાલામાં આપણે હળદર ઉમેરીશું, મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, ચપટી ગરમ મસાલો, કોથમરીના પાન, અને 1 ચમચી જેટલું તેલ ઉમેરીશું. મસાલો સારી રીતે મિક્સ કરી લેવાનો છે. તો આપણે આ મસાલો મિક્સ કરી લીધો છે બધો, અને તેને રીંગણામાં આવી રીતના ભરી લેવાનો છે. આવી રીતના આપણે બધા જ રીંગણા ભરી લેવાના છે. તો આપણે આ રીંગણા બધા ભરાઈ ગયા છે, અને તેની સાથે આ બટેકું લઈ લીધું છે, અને 1 નંગ ટમેટું છે તેને પણ મેં કટ કરી લીધું છે. તો ચાલો હવે આપણે શાક બનાવી નાખીએ. સૌથી પહેલાં આપણે ગેસ ઓન કરી લઈશું, અને આપણે આ તપેલામાં શાક બનાવવાનું છે. તેમાં જરૂર પ્રમાણે તેલ લઈ લેવાનું છે, અને આ તેલને ગરમ થવા દેવાનું છે. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. અડધી ચમચી રાઈ, ધાણી, ધનિયાના પાન, ભરેલા રીંગણ, તેની સાથે આપણે આ એક બટેકું લીધું છે તે પણ નાખી દેવાનું છે. અને ધીમી આંચ ઉપર આ શાકને આપણે ચડવા દેવાનું છે.
થોડી વાર હલાવતું જવાનું છે. હવે આપણે આમાં ટમેટા નાખી દઈશું. ટમેટાના ઘરે ચપટી મીઠું નાખીશું. હવે આપણે આ એક પાઉં લીધું છે તેનો ભૂકો પણ કરીને અડધું જ નાખવાનું છે. થોડો લીંબુનો રસ, થોડો ગોળ નાખવાનો છે. બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. થોડું પાણી ઉમેરવાનું છે. સીબું ઢાંકી અને થોડી વાર માટે ચડવા દેવાનું છે. આપણું શાક બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું. કોથમરીથી ગાર્નિશ કરી લઈશું. અને હવે આપણે આ શાકને સર્વ કરીશું. ભરેલા રીંગણનું શાક ખૂબ જ ટેસ્ટી બને છે. એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે દહીં. તો મળીએ ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.